નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાસુએ કર્યું જમાઈનું અપમાન। ગામના પાટીએ ઉગતા સૂરજ જેવી નિર્દોષ આશા લઈને આવ્યો હતો એ જમાઈ। નામ હતું મનસુખ। શહેરમાં નાની નોકરી કરતો હતો, પણ સંસ્કાર એવા કે ગામ આખું વખાણે। લગ્નને હજી 6 મહિના જ થયા હતા। પત્ની રીના સાદી સંસ્કારી, માતા પિતાની એકની એક દીકરી। મનસુખને પોતાના સાસરિયામાં પગ મૂકતા પહેલાં જ મનમાં એક જ વિચાર હતો, સાસુ સસરા તો હવે મારા મા બાપ સમાન છે, પણ ક્યારેક માણસ જે માને છે, જીવન એને બિલકુલ ઉલટું બતાવે છે। અને એ દિવસ મનસુખ માટે કાળું વાદળ લઈને આવ્યો હતો। એ દિવસ હતો ગામનો મોટો પ્રસંગ। સાસરિયાના ઘરે કુળદેવીની માનતા, આખા ગામને જમણવાર આપવાનો। વહેલી સવારથી જ આંગણામાં હલચલ હતી। મોટા હંડા ચડ્યા હતા, ઘઉંના લોટની સુગંધ, દાળ ભાતની વાસ અને સ્ત્રીઓની બોલાચાલી, બધું જાણે તહેવાર જેવું। મનસુખ પણ વહેલો ઉઠી ગયો। પત્ની રીનાએ કહ્યું, તમે જરા અંદર બેસજો, મહેમાન છો। પણ મનસુખ ક્યાં એવો કે હાથ પર હાથ ધરી બેસે। ગામનો દીકરો હતો, મહેનત એને ગમતી। એ તો સીધો રસોડામાં જઈ બોલ્યો, માં હું પણ કંઈક કામ કરી દઉં? સાસુ કંકુબા ગામના નામી પણ દિલના અહંકાર। એને લાગતું કે જમાઈ એટલે રાજા, કામ કરવું એ એની ઇજ્જત ઘટે। ઉપરથી મનસુખ શહેરનો નાની નોકરી કરતો, એ વાત કંકુબાને ક્યાંક અંદરથી ગૂંજતી। ગામની બીજી સાસુઓ સામે શેખી મારવાની તક એને જોઈતી હતી। કંકુબાએ કડક અવાજે કહ્યું, અરે જમાઈ, તું આ બધામાં શા માટે ઘૂસે છે? તારા હાથ કામ માટે નથી, બેસ બેસ પાટિયા પર। મનસુખે હસીને માથું હલાવ્યું, પણ દિલને ક્યાંય ચોટ લાગી છતાં પણ ચૂપ રહ્યો। એને લાગ્યું માં છે, એમને જે યોગ્ય લાગે। પણ વાત અહીં અટકી નહીં। જમણવારનો સમય થયો, આખું ગામ આવ્યું, પાટિયા ગોઠવાયા, માણસો, સ્ત્રીઓ, બાળકો, બધાની અવરજવર। મનસુખને એક ખૂણે બેસાડવામાં આવ્યો। ગામના 2-4 લોકોએ કહ્યું, જમાઈને આગળ બેસાડો। એ વાત સાંભળીને કંકુબા ઊભી થઈ ગઈ, અને એ પછી જે શબ્દો બોલાયા એ મનસુખના જીવનમાં ક્યારેય ભૂલાશે નહીં। કંકુબાએ ઉચ્ચ અવાજે કહ્યું, આ કોઈ મોટા ઘરનો જમાઈ નથી કે એને માથા પર બેસાડી એ નોકરી તો કરે છે, પણ પગાર કેટલો છે? શહેરમાં રહીને શું ઉખેડી લાવ્યો છે? ગામમાં તો અમારા પૈસા જ ખાય છે ને? આ શબ્દ જાણે આખી ભીડમાં મનસુખને નંગો કરી દીધો હોય। ગામના લોકો ચૂપ, કોઈની આંખ નીચે, કોઈની શરમ, રીનાની આંખોમાં આંસુ, અને મનસુખ પથ્થર બની ગયો। એને લાગ્યું કે હું અહીં મહેમાન નથી, હું અહીંનો બોસ છું। જમણવારની થાળી સામે મૂકી, દાળ ભાત શાક બધું હતું, પણ મનસુખના ગળે એક ગાંઠ પડી ગઈ। એક પણ કોળિયો ઉતરતો નહોતો। કંકુબા ફરી બોલી, જમાઈ ખાવો ખાવો, શહેરમાં તો આવું ખાવાનું ક્યાં મળે છે? હાસ્યમાં બોલેલી વાત, પણ અંદર ઝેર ભરેલું। મનસુખે ધીમેથી કહ્યું, માં મને થોડી તબિયત સારી નથી। અને એ ઊભો થયો। રીનાએ હાથ પકડી રોકવાનો પ્રયાસ કર્યો, પણ મનસુખે આંખોથી જ કહી દીધું, કશું ના બોલ। એ સીધો હોટલે આવ્યો। ગામની ધૂળ, સાંજનો ઢળતો સૂરજ અને અંદરથી તૂટી પડેલો આત્મસન્માન। તેણે વિચાર્યું, જમાઈ હોવું શું ગુનો છે? ગરીબ હોવું શું શરમ છે? સંસ્કાર લઈને આવવું શું મૂર્ખાઈ છે? એ રાતે મનસુખને નિર્ણય કર્યો, પણ એ નિર્ણય શું હતો? શું એ પત્નીને લઈ સાસરિયામાં સદાય માટે દૂર જશે? સાંજ ધીમે ધીમે અંધારામાં ફેરવાઈ રહી હતી। ગામના ઓટલા પર બેઠેલો મનસુખ
એક ટંગ નજરે આકાશ જોતો હતો. તારાઓ એક એક કરીને ઝળહળી રહ્યા હતા, પણ મનસુખના મનમાં તો અંધારું જ અંધારું જ. આજે પહેલીવાર એને લાગ્યું કે લગ્ન માત્ર બે જીવનનો મેળ નથી, એ તો બે સંસ્કારોની કસોટી છે. એ રાતે એને કંઈ કહ્યું નહીં, કોઈ સાથે વાત નહીં કરી. બસ મૌન ને મૌન, એ મૌન જે બહારની શાંતિ પણ અંદરથી તૂટી ગયેલી. રીના અંદરથી બહાર આવી, આંખો લાલ, ચહેરો ભીનો. એ ધીમેથી મનસુખ પાસે આવીને બેઠી. થોડા સમય સુધી બંને ચૂપ રહ્યા. પછી રીનાએ ધીમા અવાજે કહ્યું, મને માફ કરી દેજો. આજે જે થયું એ ખોટું હતું. મનસુખે માથું હલાવ્યું. અવાજમાં કોઈ ગુસ્સો નહીં, કોઈ તીખાશ નહીં, બસ એક ઠંડક. તારી કોઈ ભૂલ નથી રીના, પણ આજે મને સમજાઈ ગયું પૈસા વગર માણસનું મૂલ્ય કેટલું ઓછું હોય છે. એ રાતે મનસુખે સાસરિયામાં ઊંઘ ન આવી. વહેલી સવાર પડી, કાગડા બોલ્યા, ગામ જાગ્યું. મનસુખ શાંતિથી ઉઠ્યો, બેગ ગોઠવી, કોઈને કંઈક કહ્યા વગર નીકળવા લાગ્યો. પણ દરવાજે કંકુબા ઊભા હતા. કંકુબાએ કડક અવાજે પૂછ્યું, શું થયું? વહેલી સવારે ક્યાં જઈ રહ્યો છે? મનસુખે પગ થોભાવ્યા, હાથ જોડ્યા. માં, હું શહેર જઈ રહ્યો છું, ઓફિસ છે. કંકુબાઈએ વ્યગ્નમાં કહ્યું, હા, શહેરમાં તો મોટા સાહેબ હશે, ગામમાં રહીને શું મળશે? મનસુખે પહેલી વાર નજર ઊંચી કરી. આંખોમાં આંસુ નહીં, પણ આત્મસન્માન. માં, માણસનું મૂલ્ય એના પગારથી નથી નાપાતું, તેના સંસ્કારથી નાપાય છે. આ સાંભળીને કંકુબા થોડી ક્ષણ ચૂપ રહી, પણ અહંકાર હજુ જીવતો હતો. સંસ્કારથી પેટ નથી ભરાતું જમાઈ. મનસુખ હળવું સ્મિત કરી બોલ્યો, હા માં, પણ સંસ્કાર વગર પેટ ભરેલું હોય તો પણ આત્મા ભૂખ્યો રહે. એ ત્યાંથી નીકળી ગયો. સમય બદલાય છે અને સત્ય પણ. શહેરમાં મનસુખ પોતાની નોકરીમાં મન લગાવી દીધું. દિવસ રાત મહેનત, કોઈને ફરિયાદ નહીં, કોઈને દોષ નહીં. 6 મહિનામાં એની ઈમાનદારી અને મહેનત રંગ લાવી. કંપનીમાં પ્રમોશન મળ્યું, પગાર વધ્યો, જવાબદારી વધી. મનસુખ બદલાયો નહીં, બસ બધું મજબૂત બન્યો. એક દિવસ અચાનક સમાચાર આવ્યા, ગામમાં કંકુબાને ગંભીર બીમારી આવી, હાર્ટ એટેક. હોસ્પિટલ શહેરમાં હતી. સસરા વૃદ્ધ, ગામના માણસ, પૈસાની તંગી. સંબંધીઓ માત્ર સલાહ આપે, મદદ કોઈ કરે નહીં. રીનાએ ફોન પર રડતા રડતા કહ્યું, મનસુખ, માને બહુ તકલીફ છે, પૈસા નથી, કોઈ સાથે આવતું નથી. મનસુખે એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. તું ચિંતા ન કર, હું આવી રહ્યો છું. એ જ માણસ એને અપમાન કરીને બહાર કાઢ્યો હતો, આજે એ જ માણસ આશાનો દીવો બનીને દોડ્યો. મનસુખ હોસ્પિટલ પહોંચ્યો, ડોક્ટરો સાથે વાત કરી, ખર્ચ પૂછ્યો, એક ઝાટકે તમામ વ્યવસ્થા કરી. ICU, દવાઓ, ઓપરેશન, બધું પૈસા એને એ દિવસે યાદ પણ ન આવ્યા. કંકુબા બેડ પર સૂતા હતા, આંખ ખુલ્લી. સામે મનસુખ ઊભો, એ આંખોમાં આશ્ચર્ય અને શરમ. કંકુબાના હોઠ કાપ્યા. તું કેમ આવ્યો? મનસુખે શાંતિથી કહ્યું, માં, તમે બીમાર છો, હું તમારો જમાઈ છું અને દીકરો પણ. એ શબ્દ કંકુબાના દિલમાં તીર બનીને ઘૂસ્યા. આંખોમાં આંસુ વહી નીકળ્યા. મને માફ કરી દેજે જમાઈ, મેં તારો બહુ અપમાન કર્યો. પૈસાનો અહંકાર મને અંધ બનાવી દીધો. મનસુખે કંકુબાના હાથ પકડી લીધા. માં, જે થયું એ ભૂલ જાઓ. સંબંધ માફીથી જ જીવિત રહે છે. અહંકારનો વિઘટન. ઓપરેશન સફળ થયું. કંકુબા ધીમે ધીમે સાજા થવા લાગ્યા. ગામમાં સમાચાર ફેલાયા.
જમાઈએ જીવ બચાવ્યો. એ જ ગામ જે દિવસે શુભ હતું, આજે મનસુખને પ્રશંસા કરે. કંકુબા ઘરે આવ્યા. આખું ગામ ભેગું થયું. કંકુબાએ સૌની સામે કહ્યું, આ મારો જમાઈ નથી, આ મારો દીકરો છે. મેં એને પૈસાથી નાપ્યો, પણ એને મને સંસ્કારથી જીતી લીધી. મનસુખે હાથ જોડ્યા. માં, દીકરો તો દીકરો જ હોય, સાસરું પણ ઘર જ હોય. રીનાની આંખોમાં ખુશીના આંસુ, સસરાના ચહેરા પર ગર્વ. ગામના લોકોએ એક પાઠ મળ્યો: જમાઈનું અપમાન કરશો તો સંબંધ તૂટશે, અને સંસ્કારથી વર્તશો તો ભગવાન પણ મદદ કરશે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, આધારિત લેવામાં આવી છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.